નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10 માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે ચેપ્ટર 5 આપણું ચાલે છે જૈવિક ક્રિયા, જેની 2 પ્રક્રિયાઓ ઓલરેડી આપણે પોષણ શ્વસન છે તે પૂરું થઈ ગયું છે. આજે આપણે વહનથી છે તે શરૂઆત કરવાના છે. બરાબર, ચલો તો શરૂઆત કરીએ આજના આપણા ટોપિકમાં. તો મિત્રો, પહેલો સવાલ છે કે સાહેબ, વસ્તુ આપણા શરીરમાં એક સ્થાનેથી બીજા સ્થાને જાય એ અને વહન થયું કહેવાય. હવે આ વહન કરે છે કોણ? જેમ કે ખોરાક ખાય, એ ખોરાક આપણો છે એ પેટમાં જાય, ત્યાંથી નાના આંતરડામાં પચે, એ પાચિત થયેલો ખોરાક તો કે બધા ભાગો સુધી પહોંચવો જોઈએ. શ્વાસમાં ઓક્સિજન લઈએ, બરાબર, તો એ ઓક્સિજન બધા ભાગો સુધી જવો જોઈએ. નકામા દ્રવ્યો ઉત્પન્ન થાય, એ શરીરમાં કોઈ એક સ્થાને ભેગા થવા જોઈએ. તો આ બધી વસ્તુ એક સ્થાનેથી બીજા સ્થાને જે લઈને જાય છે એ આપણા શરીરમાં આવેલું છે રુધિર. તો વહનમાં સૌથી પહેલું વહન માટે જરૂરી જો કોઈ હોય તો એ છે રુધિર. તો આપણે આજે પહેલો સવાલ આપણે જોવાના છે રુધિર વિશે. રેડી? ચલો, 2 માર્ક્સ માટે રુધિર વિશે પૂછે. ઓલરેડી 9માં ભણી ગયા છો કે સૌથી પહેલું રુધિર તો કે આપણા શરીરમાં આવેલી પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર સંયોજક પેશી છે, કારણ કે શરીરના બધા ભાગો હારે સંકળાયેલી છે, બધા ભાગોને જોડે છે. અને પ્લસ રુધિર પ્રવાહી છે, એટલે એને કહેવાય કે રુધિર એ આપણા શરીરમાં વહન સાથે સંકળાયેલી પ્રથમ પ્રકારની એટલે કે મુખ્ય પ્રવાહી સંયોજક પેશી છે. આગળ જતા એક બીજી સંયોજક પેશી પણ ભણવાના છે, એટલે રુધિર પહેલી છે. ચલો, રુધિરમાં તો કે મુખ્ય 2 વસ્તુ છે. એક પાણી જેવું પ્રવાહી છે, જેને પ્લાઝમા કહેવાય અથવા તો એને રુધિર રસ કહેવામાં આવે. અને બીજું છે એની અંદર કેટલાક કોષો છે એ તરે છે. જે કોષો તરે છે, બરાબર, એને કહેવાય રુધિર કોષો. અને 2 ભેગું મળીને જે બને એને કહેવાય રુધિર. તો રુધિરમાં જે રંગવિહીન અને પાણી જેવું પ્રવાહી માધ્યમ છે એને કહેવામાં આવે છે રુધિર રસ. અને એ રુધિર રસમાં રુધિર કોષો એ નિલંબિત હોય છે, એટલે કે તરતા હોય છે. કયા કયા રુધિર કોષો છે? તો કે 3 પ્રકારના રુધિર કોષો છે, જેમાં એકનું નામ છે રક્તકણ, જેને ટૂંકમાં કહેવાય રેડ બ્લડ સેલ. બરાબર, આરબીસી, આરસીબી નો લખીને આવતા, આરબીસી, રેડ બ્લડ સેલ. બીજું છે શ્વેતકણ, એટલે કે ત્રાકકણ, શ્વેતકણ એટલે કે એને કહેવાય વ્હાઇટ બ્લડ સેલ, ડબલ્યુબીસી. અને ત્રીજા છે ત્રાકકણ, એટલે અંગ્રેજીમાં એને કહેવાય પ્લેટલેટ. તો આ 3 પ્રકારના કોષો એને રુધિર કોષ કહેવાય. અને જે રુધિર રસમાં તરતા હોય છે એટલે કે નિલંબિત હોય છે. હવે સાહેબ, એ બધાનું કાર્યની વાત કરીએ તો એમાંના જે રક્તકણો છે એ રક્તકણો ઓક્સિજનના વહન હારે સંકળાયેલા છે. કે ફેફસાના વાયુ કોષમાંથી જ્યારે ઓક્સિજન રુધિરમાં જાય ને, તો આપણે ભણ્યા હતા છેલ્લે કે રુધિરમાં રક્તકણ અને રક્તકણમાં રહેલો હિમોગ્લોબિન એ ઓક્સિજનને લઈ લે, એટલે શરીરમાં ઓક્સિજનનું જે વહન છે એ કોના દ્વારા થાય? તો કે રક્તકણો દ્વારા થાય. હવે તો કે સાહેબ, શ્વેત કણો શું છે? તો કે શ્વેત કણો એ આપણા શરીરના સૈનિકો કહેવાય. કે આપણા શરીરના સૈનિકો છે, જે આપણા શરીરને રોગની સામે લડવા માટેની એ આપણને શક્તિ પૂરી પાડે, એન્ટીબોડી ઉત્પન્ન કરે, રોગકારક જીવાણુઓની સામે લડે. બરાબર, તો શ્વેત કણો તો કે શરીરમાં સૂક્ષ્મ જીવોની સામે લડી અને આપણા શરીરને રક્ષણ આપવાનું કાર્ય કરે. અને ત્રીજું છે ત્રાક કણો. તો મિત્રો, ત્રાક કણો એ રુધિરને ગંઠાઈ જવાની ક્રિયા કરે. એટલે કે આપણને કોઈક જગ્યાએ વાગ્યું હોય અને વાગેલી જગ્યાએથી જો લોહી નીકળે, રુધિર નીકળે, તો થોડા સમયમાં ત્યાંથી રુધિર નીકળતું બંધ થાય કે નથી થતું? થઈ જાય ને. હવે એ રુધિર જે બંધ થઈ ગયું, ત્યાં ભીંગડું વળી જાય, એ કોણે વાળ્યું? તો કે લોહીમાં રહેલા, રુધિરમાં રહેલા ત્રાક કણોએ. જે ત્રાક કણો છે એ ત્યાં ગંઠાઈ જાય. આગળથી અલગથી ડિટેલમાં એના 2 માર્ક્સમાં સવાલ છે ત્યારે આપણે જોશું. અને મેન સાહેબ, રુધિર રસ એનું કાર્ય શું છે? તો કે આપણા શરીરમાં પાચિત થયેલો ખોરાક હોય, બરાબર, કે પછી ઉત્સર્ગ દ્રવ્યો હોય કે વાયુઓ છે, આ બધી જ વસ્તુ, પાણી, ખનિજ ક્ષારો, અંતઃસ્રાવો, ઉત્સેચકો, આ બધી જ વસ્તુઓ રુધિર રસ દ્વારા એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચે. બરાબર,
તો 2 માર્ક્સમાં રુધિર પૂછે તો એની અંદર આટલું છે તે લખવાનું. હવે મિત્રો વાત છે કે ભાઈ આપણી જેવા બહુકોષી સજીવો જટિલ રચના ધરાવે એમાં પ્રસરણ ન થાય, બધી વસ્તુ એક સ્થાનેથી બીજા સ્થાને વહન દ્વારા પહોંચી જાય. તો આપણી જેવા જટિલ રચના ધરાવતા જે આ બહુકોષી સજીવો છે, આ બહુકોષી સજીવોમાં જે એનું વહન તંત્ર હોય એની આરે સંકળાયેલી કેટલીક અગત્યની બાબતો છે કે ભાઈ કઈ કઈ વસ્તુઓ એમાં હોવી જોવે. તો કે મિત્રો પહેલી વસ્તુ હોવી જોવે કે રુધિર કે પદાર્થોને એના દરેક ભાગો સુધી પહોંચાડી શકે બરાબર એવું નળીઓનું જાળું હોવું જોવે, પાઇપલાઇનો હોવી જોવે બધા ભાગો સુધી પહોંચાડવા માટે. તો એ પાઇપલાઇનો એટલે રુધિર વાહિનીઓ હોવી જોઈએ. બીજી બાબત છે કે સાહેબ આ બધી વસ્તુ રુધિરને શરીરમાં બધા અંગો સુધી ધકેલી શકે એવો પંપ હોવો જોઈએ. અને પંપ એટલે કોણ? તો કે મિત્રો આપણું હૃદય, કે હૃદય ધબકે છે અને જેના કારણે રુધિર છે એ શરીરના બધા ભાગો સુધી પહોંચી જાય. અને ત્રીજું છે કે સાહેબ આપણા શરીરની અંદર કે જ્યારે વાગે આપણને રિપેરિંગ કરવાની જરૂર હોય તો જે વાયુ છે ત્યાં ઓટોમેટિક રિપેર થઈ જવું જોઈએ. અને રિપેર એટલે સમારકામ કરી શકે એવા ત્રાક કણો છે તે આવેલા હોવા જોઈએ. તો 3 બાબતો દરેક સજીવોમાં હોય કે જેમાં વહન તંત્ર આવેલું હોય. તો આ વહન તંત્ર સાથે સંકળાયેલી 3 અગત્યની બાબતો છે તે કહેવાય.